મિત્રો, આપ સૌનો પ્રેમ અને ભાવ જોતા મને એવું લાગે છે કે મારે બહુ મોડું થઈ ગયું છે. આજથી 15 વર્ષ પહેલા જ્યારે આપણા ગામમાં સરપંચની ચૂંટણી હતી ત્યારે મેં આપણા ગામના મહાનુભાવોને કીધેલું કે મારે સરપંચની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવી છે. તો મને એવું કહેવામાં આવેલું કે આ વખતે તારો વારો નથી. 5 વર્ષ પૂરા થયા, બીજી ચૂંટણી આવી ત્યારે પણ મેં કીધેલું કે મારે સરપંચની ચૂંટણીમાં ફોર્મ ભરવું છે. ત્યારે પણ મને કહેવામાં આવ્યું કે આ વખતે તારો વારો નથી, બીજી ટર્મમાં તને જરૂર ચાન્સ આપીશું. અત્યારે હાલની ચૂંટણી આવી ત્યારે મેં આપણા ગામના મહાનુભાવોને કીધું કે મારે ચૂંટણીમાં ફોર્મ ભરવું છે. ત્યારે એક સજ્જન વ્યક્તિએ મને એવું કીધું કે જે ટર્મ આ સરપંચે પૂરી કરી છે એના થોડા કામ બાકી છે, તો એમના કામ પૂરા થવા દો, તમને આગલી વખત જરૂર ચાન્સ આપીશું. તો મિત્રો, આ વખતે મેં જબરજસ્તી ગામની સામે પડી અને ફોર્મ ભર્યું છે. પણ આપ સૌનો ઉત્સાહ, પ્રેમ અને ઉમંગ જોતા મને એવું લાગે છે કે હું 5000 મતની લીડથી જીતીશ. હવે મને જીતાડવો કે નહીં એ આપના હાથની વાત છે. તમે મને મત આપશો તો હું ગામનો એટલો બધો વિકાસ કરીશ કે આઝાદી પછી ક્યારેય કોઈએ નથી કર્યો. તો બને એટલી મહેનત કરી મત આપો અને અપાવો. આપનો કિંમતી મત એક પણ વ્યર્થ ન જાય એવી આશા સાથે જય